एक मैं चलो। श्री सद्गुरुदेव स्तुति समझो तुम्हें। हाँ चालू करो। संसार सागर तारवा जिनवाणी छे नौका भली ज्ञानी सुखानी मळ्या विनाए नाव पण तारे नहीं આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુખાની બહુ બહુ ધોયલો મુજ પુણ્ય રાશિ પડ્યો ગુરુ કાન તું નાવિક મળ્યો. હા. રજની, બોલો આખી મંજુભાઈ. સ્તુતિ બધું ભાવ બહુ બોલો. સરસ આવે છે. અચ્છા બોલો રજનીભાઈ બોલો. આખી અહો સ્તુતિ ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંદના ભયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાઈ ન મળે હૈયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ ધડકે પરદ્રવ્ય ના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપ ન વડે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નિત્ય સુધાધરણ ચંદ્ર તને નમો કરુણા કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી
ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી પૂરજો શક્તિશાળી. તો બીજું કોઈ આવી ગયું છે? રંજનાબેન આવી ગયા છે. ઓકે ઓકે, તો આપણે પ્રવચન ચાલુ કરીએ છીએ. આજનું પ્રવચન છે, આનું આગળનું કળશ 8નું ચાલુ છે ને, જે દ્રૈવાથિક પર્યાયથિક નહીં, એના ઉપર છે પ્રવચન. ઓકે. સંવત 2504 શ્રાવણ 30 સોમવાર તારીખ 21/8/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 13માં પાછળની ટીકા ઉપર સ્વર્ણભૂમિમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 64. નમો લોહી સૌ હરિસંતાનમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યામ નમો લોહી સૌ જયનમ નમો લોહી સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુરુકુંડારી ભુજેન્દ્ર ભૂષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ. આપણે ગુનગુનમાં અમૃત ભૂલી ગયા, તો છેલ્લે કરજો. છેલ્લે ગુનગુન આપણે ચાલુ, આપણે સંભળાતું નથી. મોક્ષ માર્ગીના વિચારો જે કરવાના હતા ને, ભૂલી ગયો અત્યારે કરવાનો. છેલ્લે ટાઈમ હશે, છેલ્લે કરશું. હા, કઈ વાત નહીં. ભોજન પછી. હા, समयसार 13वीं गाथा उसका नव तत्व का अधिकार तो आ गया. पर्याय में नव तत्व का भेद है, उसको जानना પણ આદરણીય એ નહીં. હા, એક રૂપ જ્ઞાયક રેકોર્ડિંગ રજની હવે એમાંથી નથી આવતું રજની રેકોર્ડિંગ એક રૂપ से કર્યું રેકોર્ડિંગ કર્યું. કર્યું. અચ્છા, હા, કર્યું. સારું. प्रकाशमान आत्मा अंतर में ध्रुव विनायक प्रमाण का विषय तो द्रव्य ने पर्याय है, पर यहाँ तो निश्चय का विषय जो टिकाव प्रमाण वो पूज्य नहीं ऐसे कहा है, क्योंकि उसमें पर्याय का निषेध नहीं आता. हाँ, नई चक्र में है. हाँ, पर्याय का निषेध होकर चैतन्य चमत्कार प्रभु अंदर पूर्णानंद प्रभु उसका आश्रय लेना, एक रूप का दृष्टि करना, तब आत्मा जैसा है ऐसा प्रकाशमान श्रद्धा में और ज्ञान में होता है. एक रूप टिकाड़ी जो स्वरूप है उसकी दृष्टि लेने से एक रूप प्रकाशमान होता है, उसका नाम अनुभूति ने सम्यक दर्शन है. पीछे कहा कि प्रमाण ज्ञान पर्याय न द्रव्य को साबित करने को, सिद्ध करने को, दो का अस्तित्व सिद्ध करने को प्रमाण का विषय बताया, पर वो प्रमाण विकल्प है. मैं जानने वाला प्रमाता और ज्ञान प्रमाण और प्रमेय ऐसा भेद है.
वो भी विकल्प है, राग है, उसको छोड़कर अकेला जानने वाला विनायक दृष्टि में प्रकाशमान हो, तब एक रूप का प्रतीत हो, तब प्रतीत को सम्यक दर्शन कहते हैं। हाँ, ये प्रमाण का विषय है, नहीं आ चले। આજે મોક્ષ માર્ગ પ્રકાશક હું સર જોતો હતો ને, એમાં તો વિકલ્પનો અર્થ વિકલ્પ એટલે એમાં એમ કહેતો વિકલ્પના અર્થ બે, ખંડ જ્ઞાન એક અને બીજું રાગ વિકલ્પ છે એમ, ખંડ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય અને રાગને વિકલ્પ કહેવાય, એમાં મને કહ્યું। सूक्ष्म है विषय भाई। हाँ, नए दो प्रकार के है, प्रमाण दो प्रकार का कहा था, और प्रत्यक्ष में परोक्ष। नए दो प्रकार का, नए का अर्थ क्या? जो ज्ञान पर्याय में शुद्ध ज्ञान रूपी भाव प्रमाण है, ये अवयवी है, और उसका नए का एक भाग अवयव है। स्वरूप तरफ का लग करके जो निश्चय नहीं है, वो यहाँ विकल्पात्म लेना है। यहाँ राग सहित की नई निक्षेप का नए का लक्ष्य विकल्प सहित और व्यवहार नहीं है। ये वर्तमान पर्याय ने राग ने जानने वाली ये पण राग सहित विकल्प सहित है। हाँ, कि नई का दो એટલે એમ કે ગુરુદેવ એમ કહે છે કે એ નિર્વિકલ્પ નહીં નથી, સવિકલ્પ નહીં છે, રાગ સહિત નહીં, એમ ને? આખો જાણને વાળી એ રાગ સહિત વિકલ્પ સહિત है, અત્યારે સવિકલ્પ નહીં ની વાત કરે છે, નિર્વિકલ્પ નહીં। હા, એટલે મનને આપણે મનનો આધાર કરીને જે વિચાર કરીએ ને, નિર્વિકલ્પ દશા નથી પણ વિકલ્પ। प्रकार द्रव्यार्थिक नहीं, पर्यार्थिक नहीं। जो ज्ञान का अंश त्रिकाली द्रव्य का प्रयोजन से द्रव्य की दृष्टि करते हैं, ये ज्ञान का अंश को द्रव्यार्थिक नहीं कहते हैं। द्रव्य प्रयोजन जिसका ऐसा जो ज्ञान द्रव्यार्थिक नहीं, ये ज्ञान का प्रयोजन द्रव्य जो त्रिकाली है, ये जानना है, ये नहीं को द्रव्यार्थिक नहीं कहते हैं। पला का हाथ नो है। મહેશ ની ખાસ જરૂર હતી, એકદમ બેઝિક સમજાવે છે। हजी तो है किसको कहते हैं? क्या शुद्ध नहीं किसको कहते हैं? ये कहते हैं अभी हजी तो शुद्ध नहीं या द्रव्यार्थिक नहीं को शुद्ध पण विकल्पात्मक क्या बात है। क्योंकि एक त्रिकाली न्याय में हूँ, ऐसा द्रव्य का प्रयोजन जिसका नई का है, ये नई को द्रव्यार्थी कहते हैं, इस शुद्ध नई का विषय उसको कहते हैं। पर यहाँ विकल्पात्मक हजी विचार में सिद्ध करने को द्रव्यार्थी नहीं आया है। वस्तु त्रिकाल है, इसकी सिद्ध करने में अनुमति कहते हैं, इससे सर्वज्ञ जो कहते हैं, ये चीज को निर्णय करने में द्रव्यार्थिक नई का विकल्पात्मक भाव पहले आता है। ભાઈએ જે પૂછ્યું ને કે શુદ્ધ આ શુદ્ધ ની વાત છે કે શુદ્ધ નહીં કો દ્રવ્યાર્થિક નહીં કહે ને, એટલે ગુરુદેવ શું કહે છે કે અત્યારે જે નહીં ની વાત કરે છે, વિકલ્પાત્મક નહીં ની વાત કરે છે ને, શુદ્ધ નહીં તો જયારે આપણે નિર્વિકલ્પ અનુભવ થાય અને એમાં ત્રિકાળીને શુદ્ધ નહીં કે એ વાત નથી અહીંયા એમ। બરાબર, ત્રિકાળીને પણ શુદ્ધ નહીં કહેવાય, હજી ખાલી બધું વિકલ્પમાં છે। તત્વ નિર્ણય કરી રહ્યા છે। હા, એટલે એ શુદ્ધ નહીં
છે તો દ્રવ્યાર્થિક નહીં જ, પણ એની હજી વાત અત્યારે નથી કરી એમ. બરાબર. हाँ, समझ में आया। सूक्ष्म विषय भाई, अनंत काल में कभी अनुभूति क्या चीज है और सम्यक दर्शन क्या चीज है और उसका विषय क्या है, ये ख्याल में कभी लिया ही नहीं। हाँ तो क्रियाकांड बहुत किया, व्रत ने, तप ने, भक्ति ने, पूजा ने, अने शास्त्र का ज्ञान भी बहुत किया। पर वस्तु जी त्रिकाल है, उसको जो ज्ञान जानते हैं, इसको या द्रव्यार्थिक, द्रव्य जिसका त्रिकाली चीज जिसका जानने में प्रयोजन है, ये नई का अंश को द्रव्यार्थिक नई कहते हैं। पंडित जी गुप्त आते भाई, अरे इन्हें कभी ध्यान दिया नहीं। हाँ हाँ, द्रव्य श्रावकपना भी अनंत बेरा हुआ, द्रव्यलिंगी साधु जेम अनंत बेर हुआ। एम आत्मज्ञान बिना द्रव्य श्रावक 12 व्रत ने, भक्ति ने, पूजा ने, 6 प्रकार जी साधु श्रावक ना आचार कहते हैं, देव पूजा, गुरु सेवा, ये भी अनंत बैर किया। बहु वस्तु अंदर तिका आनंद का नाद प्रभु, उसकी महिमा लाकर अंतर में गए नहीं, बाहर ने बाहर भटकी। समझ में आया। वस्तु ऐसी भाई, ये द्रव्यार्थिक नहीं पर्यार्थिक, जे ज्ञान का भाग वर्तमान अवस्था का जानने का प्रयोजन, ये नई को पर्यार्थिक कहते हैं। है वहाँ द्रव्य पर्याय स्वरूप वस्तु में, वस्तु जो है आत्मा, ये तो द्रव्य भी है त्रिकाल और वर्तमान पर्याय भी है, 2 है। द्रव्य पर्याय स्वरूप वस्तु में भगवान आत्मा द्रव्य અને पर्याय स्वरूप वस्तु है। ये द्रव्य एकीला है न पर्याय नहीं, ऐसा नहीं, અને पर्याय एकीला है न द्रव्य नहीं, वस्तु ऐसी नहीं। द्रव्य ने पर्याय स्वरूप वस्तु में वस्तु ऐसी है। हाँ हाँ, द्रव्य का मुख्यता से ज्ञान करावे, अनुभव करावे और ज्ञान करा लेना। अनुभव करावे ये हमें कंका विकल्पात्मक है। क्या किया कि जो ज्ञान का अंश शुद्ध ज्ञान प्रमाण है, उसका अंश नए जे मुख्यपणे द्रव्य का ज्ञान करा दे, तो उसका नाम द्रव्यार्थिक नए कहने में आता है। अभी बात हुए है। पंडित नहीं, आ तो आत्मार्थी वही समझे, पंडित ही न समझे। तो कहा नहीं, कल कहा था श्रीमद का, सब शास्त्र न के नय धारी है ये, मत मंडन खंडन भेदनीय, वो साधन वार अनंत कियो, तदपि कछु हाथ हजू न पड़ो। शास्त्र ज्ञान वाद करके खंडन मंडन किया, ऐसा है न ऐसा नहीं है न, ऐसा विकल्प से ऐसा ज्ञान किया। समझ में आया। सब शास्त्र न के नय धारी है ये, मत खंडन भंडन भेदनीय, वो साधन वार अनंत कियो, कछु हाथ न पड़ो। हम कछु पर वस्तु क्या है दृष्टि में नहीं लिया है। हाँ हाँ हाँ,
ये અહીં कहते हैं कि દ્રવ્ય વસ્તુ દ્રવ્ય એટલે વસ્તુ હો, દ્રવ્ય એટલે તમારો પૈસા नहीं है, बात नहीं है। ये वस्तु है तो अनंत परमाणु का बात है। आए तो एक एक द्रव्य भिन्न उसकी बात है। पैसों है ये तो अनंत परमाणु का अनंत द्रव्य से इकट्ठा हुआ, उसकी नोट के रुपयों, ये तो अनंत परमाणु अनंत द्रव्य इकट्ठा हुआ दिखने में आता है। एक द्रव्य नहीं, नोट 10-10 हजार की नोट रहती है ना, अभी तो बहुत होती है, लोन आती है 10-10 हजार की, पर वो कागज में अनंत रजकन है। एक ही द्रव्य नहीं, उनमें तो अनंत द्रव्य है। जड़ का, अजीव का, परमाणु का अजीव अनंत द्रव्य है। तो यहाँ आत्मा द्रव्य किसको कहते हैं कि शरीर राग से भिन्न, एक समय की पर्याय से भी भिन्न ऐसी जो चीज त्रिकाली है उसको यहाँ द्रव्य कहते हैं। दो प्रकार का द्रव्य है, एक प्रमाण का द्रव्य है, एक निश्चय नहीं का द्रव्य है। प्रमाण का द्रव्य इसको कहिए कि जिस त्रिकाली द्रव्य ने वर्तमान पर्याय दो को जाना, ही प्रमाण का द्रव्य। और निश्चय नहीं का द्रव्य पर्याय से रहित, त्रिकाली एकला विनायक भाव पर्याय से रहित, ये नई का द्रव्य है। भाई मार्ग बहुत सूक्ष्म से भाई, अरे रे ये मार्ग लिया बिना 84 ની ઘાણી अवतार मरी गयो पिलाई नहीं। समझ में आया? घाणी में जब तल पिलाते हैं, तल ऐसा अनादि से राग विष्णु अग्नि में पिलाता है, पिलाता। क्या यानी शांति नहीं, शांति कहीं न મળે। शांति नो सागर तो भगवान आत्मा, उसका द्रव्य की मुख्यता से विकल्प से ज्ञान करना वो द्रव्यार्थी नई का विषय कहने में आता है। अजी विकल्प है भाग। प्रथम भूमि में भगवान कहेला द्रव्य ने भगवान केरी पर्याय उसको साबित करने को द्रव्यार्थी पर्यार्थी नए विकल्पात्मक पहले आती है। ध्यान रख के सुन रहे मुझे बापू, आ कहीं वार्ता नहीं। हाँ तो भगवान भागवत कथा से कहते हैं द्रव्य जिसको मुख्यता मुख्यपने पर्याय है, पर पर्याय का गौण है। वस्तु त्रिकाली को जी लक्ष्य करावे, अनुभव कर, अनुभव शब्द ज्ञान। द्रव्यार्थी नई का मुख्यता से अनुभव करावे कि वेदन करावे, ये बात नहीं। यहाँ समझ में आया? अनुभव नाम द्रव्य की जीव नई है, वो त्रिकाली मुख्यता से द्रव्य को ज्ञान करावे, उसको द्रव्यार्थी कहते हैं। पटनी जी આવી વાતો છે બાપા। और पर्याय का मुख्यता से अनुभव करावे। अनुभव शब्द यहाँ जानना, वेदन अनुभव अनुभूति ये नहीं। समझ में आया? पर्याय नाम अवस्था वर्तमान, उसकी मुख्यता से ज्ञान करावे सो पर्याय नहीं है। इन दोनों नहीं, द्रव्य और पर्याय का, द्रव्य त्रिकालीन पर्याय वर्तमान अवस्था, दो का पर्याय से એટલે भेद से, भेद से क्रम से जानने करने पर, अनुभव करने पर तो भूतार्थ है। ये विकल्पात्मक ज्ञान यथार्थ है इतना सत्य है कि समय ज्ञान ही कई बात नहीं। गाथा बराबरी भी આવી છે।
परमानंद प्रभु ध्रुव द्रव्य, वो जिसकी मुख्यता से ज्ञान करावे ज्ञान, ये द्रव्यार्थिक, और जी पर्याय मुख्यता से ज्ञान करावे ये पर्याय। ये दो का भेद से भेद हुआ ने, प्रकार हुआ ने, क्रम हुआ ने। द्रव्यार्थिक के जानना पर्यार्थी के जानना ऐसा क्रम हुआ, और द्रव्यार्थी के जानना पर्यार्थी के जानना ऐसा भेद हुआ। वेद से अनुभव करने पर तो भूतार्थ है खरा, ये विकल्पात्मक ज्ञान द्रव्यार्थी का पर्यार्थी का है खरा। भूतार्थ नाम त्रिकाली चीज है, ये यहाँ बात नहीं करना। ये द्रव्य का ज्ञान और पर्याय का ज्ञान विकल्पात्मक है। है सत्यार्थ है। ये द्रव्य का ज्ञान और पर्याय का ज्ञान है, सच्चा ज्ञान है, ऐसा यहाँ बात नहीं थी करना है, पर ये है। समझ में आया? यहाँ सच्चा ज्ञान है सम्यक, ये बात नहीं कहना है। यहाँ तो द्रव्यार्थी का वश करके जो ज्ञान हुआ और पर्याय का ज्ञान ये है, बस इतना। ये भूतार्थ का अर्थ इतना है। सम्यक નથી, સવિકલ્પ सम्यक નથી। सविकल्प ज्ञान के पर्याय है। यथार्थ निर्णय पर हजी विकल्पात्मक है, सम्यक ज्ञान नहीं, सम्यक दर्शन नहीं। जरिए नहीं। ये तो आंगन में खड़ा होकर जब जवेर की दुकान में क्या क्या जवेरात है ये जानते हैं, ये आंगन में ऊपर अंदर नहीं करिएगी। भगवान आत्मा त्रिकाली द्रव्य ने वर्तमान पर्याय दो का विकल्प से ज्ञान करते हैं। वस्तु की सिद्धि साबित करने को, अनुभव करने को नहीं, ये पीछे। આવી વાત હોય અને આ સમજાવી ને એને ધર્મ થઈ જાય અને પરિમા લે લો, વ્રત લે લો, ક્યાં વ્રત ને પરિમા। હજી તો દ્રવ્ય ને પર્યાય ની મુખ્યતા से ज्ञान करावे, ये भी विकल्पात्मक ज्ञान है, बस इतना। सम्यक ज्ञान है, सम्यक यही बात यहाँ नहीं। ज्ञानचंद जी, मिथ्या दृष्टि अवस्था में हो जाता है। ये ज्ञान मिथ्या दृष्टि अवस्था में हो जाता है। ये मिथ्या दृष्टिपण में द्रव्य ने पर्याय कैसे है ऐसा ज्ञान करते हैं, इतना। सम्यक ज्ञान नहीं। पीछे और द्रव्य पर्याय दोनों से अनालिंगित। द्रव्य ने पर्याय ना भेद ने जी स्पर्शता नहीं, आलिंगन नहीं किया हुआ शुद्ध वस्तु मात्र जीव के। भेद को आलिंगन नहीं करता। द्रव्यार्थिक नहीं से द्रव्य का ज्ञान, पर्यार्थी से पर्याय का ज्ञान, ये भेद रूप ज्ञान को ये आलिंगन नहीं करता, ऐसा। पंडित जी, विषय तो बहुत अच्छा आया है। है द्रव्य ने पर्याय दोनों से भेद से आलिंग नहीं करता हुआ शुद्ध वस्तु मात्र जीव, एक ही लाश शुद्ध चैतन्य मूर्ति भगवान। चैतन्य मात्र स्वभाव का अनुभव करने पर अनुभव वेदन है।
पहले अनुभव था वो ज्ञान था। समझ में आया? पटनी जी पूछ गए नहीं? ठीक। अब सब पंडित है ને સામે કોઈ શિબિર વખતે હતું ને, કોઈ શિબિર પહેલે જો દ્વિવાર્થી કોઈ શિબિર વખતે હતું ને, તો પાટણીજી ને બધા આવ્યા જ ને, કોઈ શિબિર વખતે હતું મને। હા એટલે ઓલા બી છે ને ज्ञान करना इतना बात है। હા કીધું ઓલા બી હશે આપણા યુગલ કિશોરજી બી હા આપણે ચાલુ છે ને? ચાલુ હશે કન્ટિન્યુએશન માં। રાઈટ રાઈટ। अनुभव नाम वेदन है आनंद का, ये नहीं। परियार्थी नई का मुख से ज्ञान कराया था। ये ज्ञान ये प्रकार का विकल्पात्मक ज्ञान अस्थि है, बस इतना। प्राण जब आत्मा का अनुभव करते हैं, आहा, ये है देखो आलिंगन भेद को वो द्रव्य ने पर्याय का ज्ञान का भेद को वो विकल्पात्मक को आलिंगन स्पर्श छूते बिना शुद्ध वस्तु मात्र जीव, वो तो अशुद्ध का विकल्प नयात्मक ज्ञान अशुद्ध था। शुद्ध जीव वस्तु मात्र का जीव का स्वभाव का अनुभव देखो, शुद्ध वस्तु मात्र जीव के स्वभाव, त्रिकाली न्यायिक भाव, आनंद भाव, शांत भाव, वितराग भाव, इसका अनुभव करने पर, उसका वेदन करने पर ये अभूतार्थ है। द्रव्यार्थी पर्यार्थी तक जो ज्ञान किया था ये झूठा है। समझ में आया? आम बात है। वितराग मार्ग परमेश्वर जिनेश्वर देव, उसका पंथ समझना बहुत पुरुषार्थ चाहिए, बहुत अंदर में से निवृत्ति चाहिए, अंदर में से कहा बाहर की આપણે બહારથી લઈ લીધું નિવૃત્તિ, એ નિવૃત્તિ ના, એ તો એની વાત નથી કરતા કે છે અંદરની નિવૃત્તિ જોઈએ, બરાબર અંદરની, એટલે બહારથી હા બરાબર। જે બધું શું કીધું કે અને જૂઠા કયા ને, એટલે વિકલ્પમાં કે આપડા જે આવ્યું એ બધું જૂઠું, પણ અનુભવમાં એટલે એ નિર્વિકલ્પ દશામાં જે અનુભવ થયો એને સાચું કે છે। રાઈટ। વિકલ્પમાં અનુભવ થયો પછી જે વિકલ્પમાં જ્ઞાન હતું એ ખોટું થઈ ગયું, એને અવતાર કરી દીધો। હા भगवान अमृतचंद्राचार्य संत नव तत्व की बात तो कुमकुंडाचार्य कहा पाठ में कि उससे भिन्न भगवान एक एकाकार है, तो अमृतचंद्राचार्य प्रमाणानंद निक्षेप निकाला उसमें से। समझ में आया? प्रमाण ने नय का भेद से ज्ञान करना वो की प्रकारे है, माया है ऐसा जो कहते हैं ना, अन्यति के माया है सब, पर्याय ने राग ने सब माया है। माया એટલે माया, यामा याति मां नहीं, ऐसे कहते हैं। अब तो वेदांत नहीं खबर है ना। हमारे दुकान में था, हम जब तो हमारा ग्राहक था एक, ये वक्त है, ब्राह्मण एक था, बहुत वेदांती था हमारा ग्राहक समझते हैं। हर दिल करते थे कि हमारी दुकान है, अब तो माल लेने को आते थे, हम उग्राणी जाते हैं ना घरी, तो सेठ बताओ हमारी नानी उम्र 73-18 वर्ष में, वैसे मौल वेदांत का एक व्यापक है न, तो साथ में दर्जी का मकान था, तो ત્યાં આવે તો सब પૈયે લાગી દીધે। हम तो समझते थे
क्या वेदांत ने क्या पर्याय नहीं, एक बार वेदांत एक व्यापक सर्व व्यापक एक चीज है, पर सर्व व्यापक एक है ऐसी माने किस नहीं, माने किस है, पर्याय माने क्या ध्रुव माने? तो ध्रुव ने पर्याय तो हो गया, द्वैत अद्वैत नहीं रहा। बड़ी चर्चा होती है कि हमारे सेन भाई ने अपना मोतीलाल ગુરુદેવ શ્રીને જે ધંધો હતો એટલે ખાલી ગ્રોસરી બધી આ બધી વસ્તુ આપે એ ઉપરાંત એ ધારધીર પણ કરતા હતા ને, એટલે આમાં લખ્યું હતું આમાં પ્રમાણે એટલે ઉઘરાણી કરવા જવું પડે એટલે તો ઉધારી આપતા હોય. ઉધારી આપતા હશે મને લાગે છે. ધારધીર શબ્દ આવે ને, ધારધીર શબ્દ એ તો પછી ઉઘરાણી કરવા તો ઓલા જે લોકો આવતા હોય પૈસા એ તો બધા રોકડા આપી જતા હોય ને. હા ના પણ ઘણી વાર તો પૈસા વગર લઈ જાય ને માલ, પછી આપે. એવું હશે તો પછી એ તો એમ હોઈ શકે છે તે વખતે. एक परमहंस था राजकोट के, हमारी व्याख्यान आते थे सब, तो पीछे परमहंस हो गया, रेलना ऊपरी था, पगार बड़ा था, तो पीछे हो गया, पीछे आया था और पीछे आया था राजकोट भी। चर्चा बहुत ही परमहंस हो गया, बस एक व्यापक। अरे पण एक व्यापक क्या, सुनो, एक व्यापक नहीं माना ऐसी कोई दशा है कि नहीं? क्यों तुम एक मानने का प्रयत्न कराते हैं ना, है? और एक अनेक मानने की जो पर्याय है, ये मानता ये अस्थि है कि नहीं, माया है या माया है ही नहीं, यही बताते हैं। समझ में आया? द्रव्यार्थिक का लक्ष्य करके ज्ञान, पर्यायिक का लक्ष्य ज्ञान विकल्पात्मक पर है। ये सम्य ज्ञान है, ऐसी आगे बात नहीं कह रही है, अस्थि है ना, अस्थि है ये समझना। तो पीछे तो बहुत चर्चा होता है, कबूल तो किया। मैं एक सुनो कि वेदांत तो ऐसा कहते हैं कि नहीं, आत्यंतिक दुख से मुक्त थाओ, तो दुख है तो आत्मा आनंद है ना, दुख है दो बस हो गई, द्वैत वाला अद्वैत न रहा। और दूसरी दुख से मुक्त था और इसका स्थान में आनंद शाती है, तो आनंद शाह ने वस्तुति का दो हो गई। जुगल जी भाई ऐसी बात मत है, तो सत्य क्या है? कसौटी चढ़ाकर निर्णय करना वो चीज है। सोना को भी कसकर कसौटी में चलाते हैं कि नहीं? क्या 15 वाला है, 16 वाला है, 13 वाला है भगवान आत्मा सर्वज्ञ परमात्मा, ये जैसा कहा ऐसा नई से निर्णय कर कसौटी से जब सोना का निर्णय करते हैं, हम नई से आत्मा का द्रव्य पर्याय निर्णय करके विकल्पात्मक निर्णय। प्रियंकर जी पंडित उड़ी जाए છે બધામાં તો द्रव्य ने पर्यायिक से जो ज्ञान हुआ उसको अभूतार्थ कहते हैं। क्यों कि ये तो विकल्पात्मक भाव है, हमारा शुद्ध वस्तु का अनुभव आया नहीं। गाथा तो આવી છે બરાબરમાં शिक्षण शिविर में मार्ग पे साहब भाई। शुद्ध वस्तु का वस्तु मात्र जीव, शुद्ध वस्तु मात्र जीव, राग नहीं, पर्याय मात्र का लक्ष्य नहीं, शुद्ध वस्तु मात्र जीव, उसका चैतन्य मात्र का स्वभाव का अनुभव करने पर त्रिकाले आनंद स्वरूप भगवान, त्रिकाले ज्ञान स्वरूप भगवान। हाँ भगवान आत्मा की बात है, हो भगवान पास रहा। त्रिकाले ज्ञान स्वरूप भगवान, त्रिकाले आनंद स्वरूप भगवान, उसका अनुभव करने पर उस तर्क के दोहराकर पर्याय को ત્યાં જોડकर और वेदन में अनुभव करने पर ये
द्रव्यार्थिक पर्यार्थिक का जो ज्ञान विकल्पात्मक था ये झूठा है, अनुभव करने पर झूठा है। पाटणी जी, हाँ 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 है, वस्तु ऐसी है भाई, वस्तु ऐसी है। हाँ हाँ, बीजा तो ज्ञान एक और हो, पर द्रव्यार्थिक पर्यार्थी का भेद से ज्ञान करते हैं, ये भी है खरा, पर अनुभव करने पर यह झूठा है। हाँ 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 हाँ, समझ में आया? सम्यक दर्शन होने में त्रिकाली का अनुभव करने से सम्यक दर्शन होता है। ये द्रव्यार्थी में पर्यार्थी का जो ज्ञान हुआ उससे सम्यक दर्शन ये है, ये नहीं। हाँ 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 हाँ, अरे बात है भाई, ये स्वभाव का अनुभव करने पर ये अभूतार्थ है, झूठा है। कौन? वो द्रव्यार्थिक नहीं से विकल्पात्मक ज्ञान किया और पर्यार्थिक से पर्याय सब अनुभव करने पर भेद झूठा है। हाँ हाँ हाँ, वो बंडी जी ऐसी बात है। हाँ हाँ, ये नई का व्याख्या हुआ, पहला प्रमाण का, एक पहला नव तत्व का और एक निक्षेप का रहा। निक्षेप ज्ञेय का भेद है, नए ज्ञान का भेद भाग है। निक्षेप ज्ञेय का भेद है, समझ में आया? निक्षेप विषय है और नए विषय करनार है, नए विषयी है और निक्षेप विषय है। ये नई विषय निक्षेप विषय का चार भेद है। हाँ हाँ, कहा था नहीं, कल कहा था, एक शेठ था नहीं, यानी ऐसा कहा था कि मिथ्या दृष्टि हो तब लग भगवान की प्रतिमा के ऊपर लग जाए और तब लग माने, ऐसा कहा था। शेठ था, गृहस्थ। अभी तो ये आदमी सारा काठियावाड़ में ऐसा पैसा था उसके पास में, आज 70 वर्ष पहले 10 लाख रुपया, 40,000 की पैदाश और 10,000 का एक गांव गरास, आखा गांव गरास, और मोटा अमलदार अधिकारी वो जज अमरेली ना, उसके पास जाते थे। ऐसी उसकी छाप थी बड़ी बाहर में हो। तो वो कहते थे थन कष्ट है, तो कहते थे कि मूर्ति तो जब लग विख्यात है तब लग मान नहीं सुनो। कि निक्षेप जो है नई का विषय है, और जब नई उत्पन्न होती है, ये प्रमाण ज्ञान हुआ, जिसको सम्यक ज्ञान हुआ उसके नई का भेद पढ़ते हैं, અને नई का भेद पढ़ते हैं और निष्ठ का भेद का विषय ये करते हैं। न्याय समझाय છે વાત તો બાપુ ઝીણી બહુ ભાઈ। હા હા હા, समझ में आया? निक्षेप परमात्मा की प्रतिमा, ये तो निक्षेप है। पीछे कहने में ऐसा आता है कि जिन प्रतिमा जिन सार की, जिन सार की ने, जिन नहीं ने, निक्षेप है ना, तो निक्षेप ज्ञेय का भेद है। पर निक्षेप ज्ञेय का भेद है, ये नई का विषय है। जिसको यथार्थ नई ज्ञान हुआ उसको यथार्थ निक्षेप का विषय लागू पड़ते हैं। पर यहाँ भेद से चार का विचार करना ये अभूतार्थ है, हम बताते हैं। है नाम निक्षेप, સ્થાપના દ્રવ્ય ને ભાવ। એક મિનિટ બોલો, શું કીધું? આ કેવી રીતે થાય કે જે
સમ્યક દર્શન થાય તો પછી નિક્ષેપનો વિષય જે મૂર્તિ હોય એને માટે ઈ સાચું એ કેવી રીતે? यथार्थ नए ज्ञान हुआ उसको यथार्थ निक्षेप का विषय लागू पड़ते हैं। એમ નહીં, પણ નઈ જ્ઞાન ક્યારે થાય? કે સમ્યક જ્ઞાન ત્યારે થાય, સમ્યક જ્ઞાન સમ્યક થાય ત્યારે જ નિશ્ચય ને વ્યવહાર નહીં થાય. હા, ત્યારે નહીં પડે તો પછી તે વખતે નિક્ષેપમાં ભગવાનની પ્રતિમા છે તો એ સાચું એનું જાણવાનું ત્યારે જ થાય. મિથ્યા દ્રષ્ટિને ના થાય, મિથ્યા દ્રષ્ટિ નહીં ના હોય. એટલે આને દ્રવ્યાર્થિક નહીંથી એને જાણે, એને નહીં પડી ગયો છે, એને પ્રતિભા જાણી લીધી છે. એટલે એ જ્યારે દર્શન કરે ત્યારે વ્યવહાર નહીંથી જે, એટલે એને એના પોતામાં ભગવાનનું જ્ઞાન આકાર ભગવાન જણાય એ વ્યવહાર. અને પ્રતિમા સામે જુએ એ પ્રમાણે એને, એટલે કે આ પ્રતિમા બરાબર છે, જેવો હું છું એવી જ છે એમ એ કહી શકે ને. બરાબર. વ્યવહારથી પોતાને જુએ, પોતાના જ્ઞાનમાં પોતાની પ્રતિમાને જુએ. ઓલા ભાઈને એવું કેવું હતું ને કે મૂર્તિ પૂજા તો મિથ્યા દ્રષ્ટિને હોય, સમય દ્રષ્ટિને ના હોય, એમ કેવું હતું ને એને? આપણે પહેલા આવી, આપણે આ વસ્તુ પહેલા આવી ગઈ. હા, એટલે આને કીધું કે આ તો ઉલટું છે એના કરતા, સમય દ્રષ્ટિને જ સાચું મૂર્તિનું દર્શન હોય. આ નિક્ષેપથી સ્થાપનાથી કરી છે ને, ભગવાનની સ્થાપના કરી છે ને પથ્થરમાં, તો એ નિક્ષેપ તો એ નહીંનો વિષય છે, તો નહીં સાચો સમ્યક દ્રષ્ટિનો હોય. હા, એટલે બરાબર. એટલે એને હોય. એટલે આપણે મિથ્યા દ્રષ્ટિનો તો કઈ ન હોય. મિથ્યા દ્રષ્ટિ નહીં નથી એટલે નિક્ષેપ નથી. નિક્ષેપ નહીંનો વિષય છે. અચ્છા, એટલે તો નિક્ષેપ તો ખાલી ઓલાની જેમ જ થયું, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક સમજવાનો વિષય જ્ઞાનમાં. હા, એટલે નહીંના જ્ઞાનનો વિષય, જ્ઞાનનો ભાગ નહીં, અને નિક્ષેપ એ જ્ઞેયનો ભેદ. જ્ઞાનનો ભેદ નહીં અને નિક્ષેપ એ જ્ઞેયનો ભેદ. જ્ઞેયનો ભેદ. જ્ઞેયના 4 ભેદ તો કયા? સમ્યક જ્ઞાનના વિષય છે, નહીંના વિષય છે. वस्तु में जो गुण न हो उस गुण के नाम से व्यवहार में वस्तु की संज्ञा करना. जो આ વસ્તુ છે ને હંમેશા ઘણા લોકો ભૂલી જાય છે, એટલે બહુ યાદ રાખું છું કે આપણે નામ નિક્ષેપ કહીએ ને, તો નામ નિક્ષેપ તો કોને કહેવાય કે જે ગુણ કોઈ વસ્તુમાં ન હોય અને એને એ રીતે કહીએ તો. હોય બીકણ એને આપણે નામ આપીએ મહાવીર, તો એ નામ નિક્ષેપ કહેવાય. પણ મહાવીર હોય અને મહાવીર ને કહીએ તો બરાબર છે, તો એ નામ નિક્ષેપ નથી. આપણે કહે છે ને પૂજારીને પૂજા કરતી વખતે એનો આમ તો પોતે બીજો માણસ છે, પૂજા કરતી વખતે એને પૂજારી કહીએ એટલે નિક્ષેપ. ન હોય ને કેવું, એટલે નિક્ષેપ. એના સ્થાને કોઈ જજ હોય, જજ કોર્ટનો જજ હોય અને એ શાકભાજી લેતો હોય, એટલે જજનું કામ ન કરતો હોય, એને આપણે જજ કહીએ એ વાત જુદી છે. અને ખરેખર કોર્ટ રૂમ ની અંદર હોય ને જજ કે એમાં ફરક પડ્યો ને. એટલે એ ડિફરન્સ છે કે ઓલો ભાવ નિક્ષેપ થયો એનો, હજી આવશે. આ તો અત્યારે આપણે નામ નિક્ષેપ. અને પછી ફ્યુચરમાં પણ જે થવાનું હોય એને પણ આપણે કહી દઈ ને. કોઈ ભણતું હોય ડોક્ટર નું તો હજી તો પાસે ન થયું કે આ ડોક્ટર સાહેબ આવ્યા જો, એવી રીતે કહી દઈ ને ભવિષ્યના જે હોય એને પણ કહી દઈ, બધું નિક્ષેપમાં. એ હવે આવશે. भगवान शरीर को नाम देना नाम निक्षेप है. भगवान तो है नहीं, समझ में आया? पार्श आता है ना, वर्धमान पार्श नाम आता है, वर्धमान पार्श. वर्धमान तो भी तीर्थंकर का नाम है, पार्थिव का है. तुम वर्धमान पार्श कोई में है अंदर में गुण? ये तो नाम निक्षेप से
गुण न हो पर नाम कथन से कहने में उसका नाम निक्षेप। नहीं आता है कि नहीं था हमारा वहां का निर्माण आता है सेवा पार्श्व पार्श्ववीर हमारे काम वहां का पार्श्ववीर नाम का था। दो नाम उसका पार्श्वन वीर दो हमारा वर्धमान शास्त्री है क्या नहीं कहना। ये तो नाम निक्षेप है। परमात्मा हाँ ये तो उसका नाम है ना उसका पुत्र का नाम है। पंडित जी का बड़ा पुत्र है ना यहाँ उसका नाम परमात्मा प्रकाश है। छोटा का नाम अध्यात्म प्रकाश है। गुस्सा है પણ પરમાત્મા પ્રકાશનો નામ है। बराबर है। तो जिन्हें गुण न हो पर उसके नाम से एक वस्तु की संज्ञा करना वस्तु का नाम लेना ये नाम निक्षेप है। હવે स्थापना वो है भगवान है ऐसा जो प्रतिमा में निक्षेप करना ये स्थापना है। भगवान है सरस्वती वाणी है तो पुस्तक सरस्वती वाणी एम के ना ये स्थापना निक्षेप से है। समझ में आया। इस प्रकार अन्य वस्तु का प्रतिनिधि स्थापन करना। वस्तु तो अन्य है ना भगवान अन्य है छता भगवान का उसमें निक्षेप करना क्या गुमड़ू है चला थયું રાતી ભાઈ નથી આવ્યા ગયા રાતે ગયા ઠીક गांगुली होम्योपैथी ना बड़ा कलकत्ता में बड़ा वही डॉक्टर है बाल ब्रह्मचारी है लेकिन नहीं क्या है पीछे आया पीछे मारा आशीर्वाद दियो कभी जावजू में ऐसा रहना मारे लेकिन करना ही नहीं है। नहीं तो इतनी उम्र में भी कन्या तो बहुत देती है बस लाखों की पैदाश है। होम्योपैथी ना बड़ा ये आशीर्वाद मारा दियो जाओ जी हमारे लगन नहीं करना। चल नहीं आप भगवान की भक्ति में 251 नाम जी दिया मन का 2.5 रुपया हो। अकबर के वक्त में मन का 2.5 रुपया था। अकबर था न जब अकबर बादशाह तब घी का 2.5 रुपया का मन था। ये तो क्यों चलो आई बात ने सिद्ध किया। અત્યારે તો કેટલું કઈક છે કે 100 રૂપિયા મન કેટલા કે ₹100 रुपया 250 तो अकबर के वक्त में था। 4 पैसा का शेर घी तो चले था મોંઘા था बात अच्छी। यदि 4 पैसा અત્યારે 1 રૂપિયા 2 पैसा છે તાંગી ને आता है 1 रुपया पर 2 पैसा नहीं। साईं कहते हैं कि निक्षेप में भगवान है हम कहना। ये नाम ये प्रतिमा निक्षेप है ये स्थापना निक्षेप। वर्तमान से अन्य अतीत अनागत पर्याय से वस्तु को वर्तमान में कहना द्रव्य निक्षेप है। क्या तीर्थंकर वर्तमान में नहीं सैनिक राजा जन्म होते हैं तो तीर्थंकर कहना वो भूतकाल के निक्षेप के अपेक्षा तीर्थंकर तो 13वें गुणस्थान होगा तब होगा। भविष्य में तीर्थंकर होने वाला है उसको वर्तमान तीर्थंकर कहना ये अतीत काल की भूतकाल की अपेक्षा से कहना ये द्रव्य निक्षेप है। उसमें योग्यता है भविष्य की
ये अपेक्षा गिनकर द्रव्य निक्षेप से तीर्थंकर भविष्य में होने वाले को वर्तमान तीर्थंकर कहना समझ में आया है। वर्तमान में कहना है द्रव्य निक्षेप है, और वर्तमान पर्याय में वस्तु को वर्तमान कहना केवल ज्ञान परमात्मा का साक्षात विरासत है, उसको भाव निक्षेप से कहना कि केवल ज्ञानी है ऐसा कह देना, ये भाव निक्षेप है। द्रव्य निक्षेप में वर्तमान है नहीं, पर भविष्य में होगा अथवा भूतकाल में हो गया। जब शेठ था बड़ा और पीछे दीक्षित हुआ तो उसको शेठ कहना, ये भूतकाल की अपेक्षा से समझ में आया। यानी मुनि है, ये पहले सेठ था, मुनि हुआ उसको सेठ कहना, ये भूतकाल की अपेक्षा से। यानी केवल ज्ञानी हुआ उसको मुनि कहना भूतकाल की अपेक्षा है। और वर्तमान पर्याय में भविष्य में होने वाली को भूतकाल में हो गई उसको वर्तमान में कहना, ये द्रव्य निक्षेप है। अभी बात है। अरे क्या वहां नवरा आदि, नवरा समझे फुर्सत। हाँ हाँ भाई, जन्म मरण से पिला रहे तो ऐसा ज्ञान यथा पहले व्यवहारू ज्ञान भी करना पड़ेगा। हाँ व्यवहारू है जी। हाँ हाँ हाँ, समझ में आया। वर्तमान की पर्याय में वर्तमान कहना स्वभाव निक्षेप है। ये चारों निक्षेपों का अपने अपने लक्षण भेद, दरिया लक्षण भेद हुआ। एक नाम के गुण नहीं नाम के ना, एक को गुण है नहीं, पर सामे स्थापना करना भगवान है उसके भी। और एक वर्तमान युगता को गिनकर भविष्य की पर्याय को उसको कहा कि भूत की के कहना, और एक वर्तमान पर्याय को वर्तमान पर्याय रूप कहना। भगवान नो मार्ग बापा, ये वस्तु का स्वरूप ऐसा है। भगवान ने कहीं किया है, किया है, किया नहीं है, भगवान ने बनाया है आत्मा को हमको। सर्वज्ञ भगवान है तो जैसा है ऐसा जाना, और वाणी में ऐसा आया। हाँ कहते हैं कि चार निक्षेप है, ये लक्षण भेद से रूप से भिन्न भिन्न रूप से अनुभव की, अनुभव नाम ज्ञान की, जाने पर भूतार्थ है। अनुभव शब्द है, जान नाम लेना। चार नाम लक्षण भेद है, भेद करके जानना, उसका नाम चार निक्षेप का ज्ञान है। ये जाने पर भूतार्थ है। समझ में आया। वर्तमान वर्तमान भूतनाम नाम आदि से कहना है वो सत्य है इतना, है इतना। नाम भी सत्य है, नाम कहना है तो ये प्रकार तो सत्य है कि नहीं, स्थापना भी सत्य है, ये प्रकार कहना सत्य है। द्रव्य निक्षेप भूतकाल में भविष्य का कहना भी सत्य है, इतना अपेक्षा सत्य है। और भिन्न लक्षण से रहित नाम था अपना द्रव्य भाव के भेद का लक्ष्य छोड़कर एक अपने चैतन्य लक्षण रूप, एक अपने चैतन्य लक्षण जानना देखना, उसका लक्षण भगवान का। ये आत्मा का चैतन्य लक्षण से जीव स्वभाव का अनुभव करने पर ये जीवनो स्वभाव चैतन्य लक्षण है। जानना देखना ये उसका लक्षण है। कोई राग ने पुण्य दयादान हो उसका कोई लक्षण नहीं। समझ में आया। ये चैतन्य लक्षण रूप जीव स्वभाव का अनुभव करने, अनुभव में वेदन या अनुभव करने पर का ना अनुभूति करने पर चारों या भूतार्थ झूठा है, चार निक्षेप झूठा है। यहाँ आता है कलश में उदयती नैश्री अस्तमेति प्रमाणम
नए अस्त हो जाता है, प्रमाण अस्त हो जाता है, नए उदय नहीं होता, प्रमाण अस्त हो जाता है, निक्षेप क्या चला जाता है उसकी हमको खबर नहीं है। आता है ना, फर्स्ट में है ना। भगवान आत्मा अपना स्वरूप सन्मुख होकर अनुभव करे तब वो निक्षेप का भेद कहाँ चला जाता है हमको खबर नहीं कहते। नए का उदय होता नहीं। प्रमाण तो हस्त हो जाता है, विकल्पात प्रमाण। निक्षेप कहाँ जाता है हमको खबर नहीं। हम तो अद्वैत का एकला अनुभव है। अद्वैत नाम वो ज्ञानी अद्वैत कहते, वेदांती हमसे नहीं। अद्वैत का अनुभव है तो पर्याय है, पर अद्वैत एक रूप चीज का अनुभव तो एक रूप भी चीज आई और अनुभव की पर्याय भी आई, दो आया। त्रिकाल चैतन्य स्वभाव का अनुभव, तो त्रिकाल चैतन्य स्वभाव भी आया, ये तो वस्तु, और उसका अनुभव वो पर्याय हुई। निर्विकल्प ज्ञान में निर्विकल्प दर्शन हुआ, ये पर्याय है। આપણે લાંચનપાની ભાષામાં ધ્યેયપૂર્વક નહીં એ આવ્યું ને, ત્રિકાળી પણ આવ્યો અને એનો અનુભવ પણ આવ્યો. કોઈ જો આ વસ્તુને લાંચનપાની લેંગ્વેજમાં કહીએ તો ધ્યેયપૂર્વક નહીં, અહીંયા પ્રૂવ થયો ને એ રીતે. बराबर। त्रिकाल चैतन्य स्वभाव भी आया, ये तो वस्तु, और उसका अनुभव या पर्याय हुई, एक नहीं तो ध्येयपूर्वक नहीं, निर्विकल्प ज्ञान અને निर्विकल्प दर्शन हुआ, ये पर्याय છે. આવું મત છે. ऐसे है जीव स्वभाव का अनुभव करने पर ये चारों झूठा है। पहला केक सच्चा है, पीछे केक झूठा है। सच्चाई कहने का ये अस्तित्व है इतना, सातों ज्ञान से समय ज्ञान एम या नहीं, उसका अस्तित्व है, पर स्वभाव का अनुभव करने पर उसका अस्तित्व है नहीं। अरे बात है भाई, वाद विवाद तो पार पड़ेगा ऐसी चीज नहीं। अंतर अनुभव करने पर भान में आता है। वाद विवाद करे तो कहीं नहीं, वाद विवाद करे सो अंधा। समझ नाटक में आया है, समझ में आया। અને नियम सार में आया है। भगवान कुंदाचार्य कहते हैं, प्रभु तेरी चैतन्य निधि का अनुभव हो भेद से रही, तो ये निधि को पाकर अकेला भोगवगा। जैसे परदेश में ये प्राणी कोई करोड़ों रुपया लेकर आया अपने देश में, तो ये खानगी रीति करोड़ रुपया भोगे, बाहर न पाएगा, बहुत झंडेरा पिटेगा। हम करोड़ रुपये लाया है तो कुटुंबी मानस हो, नात वाला जात वाला भिखारी गर्भ सब वाव वाव कहेगा। नियम सर नहीं। मैट्रिक प्रदेश में से कुछ लाया हो करोड़ रुपये, कुछ 5 करोड़, या सुन भाई है। बाप पास से कहीं 50 लाख के 22 लाख तो भरना पड़ा सरकार को। 6 लड़का पास पैसा जुड़ा है, 6 भाई है, तो उसके पास तो बहुत पैसा है, एक एक पास है सब। और इसका पिताजी बिन था, उसके पास पैसा था 50 लाख लगे, होगा खबर है। सरकार को 22 लाख भरना पड़ा वार्ता में। अभी सरकार को उसका पिता की लक्ष्मी वार्षिक आया ना,
22 लाख तो उसको सरकार को भरना पड़ा। 1 किला उसका पिताजी के लक्ष्मी में से, अपनी 6 साल लड़का है उसके पास लक्ष्मी बिन ऐसा सुना है। आ बैठे बड़ा है, उसका बड़ा भाई है सब में हसमुख, तुम्हारी पास है 25 करता हरता है समय। 5 भाई बहुत मानते हैं उसको, बड़ा को वडील तरीके। ये उसमें क्या आया दूर में आया तो परमात्मा कहते हैं एक बार सुन तो सही प्रभु, कि नए निक्षेप प्रमाण અને नव तत्व का भेद। तेरे ज्ञान करने में ज्ञान आता है, पर तेरे अनुभव करने में वो ज्ञान काम नहीं करते। क्या किया? नव तत्व का ज्ञान, नई निक्षेप का ज्ञान, प्रमाण का ज्ञान अंतर्दृष्टि में अनुभव करने पर वो काम बिल्कुल नहीं करते। ऐसा भगवान आत्मा पूर्णानंद प्रभु ये तरफ में झुकने से जो आनंद का अनुभव आता है उसमें आज भेद की अपेक्षा है नहीं, वो अपेक्षा है भेद को झूठा के दिया। બિચારો લાવે છે દરવાજા સુધી, પછી આપણે એને કહીએ જીઠો છે. કામ કઢાવી લઈએ, પછી આવજો ત્યાં સુધી પહોંચાડી દીધો. બરાબર. एक बात, अपना जो द्रव्य है ना, वस्तु अपनी चीज है ना, द्रव्य, ये अपेक्षा से दूसरा द्रव्य को अद्रव्य कहते हैं। समझ में आया? क्या किया ये है? नहीं समझ में आया तो स्पष्टीकरण कर। भगवान के शास्त्र में ऐसा ले आई चौभंगी कि अपना द्रव्य जो वस्तु है अपनी द्रव्य अपने से रहे, पर अपना द्रव्य की अपेक्षा से भगवान का द्रव्य ने बीजा दूसरा द्रव्य है, अद्रव्य है। द्रव्य की अपेक्षा से दूसरा द्रव्य अद्रव्य है, उसकी अपेक्षा से द्रव्य है। युगल जी, अपना संघ प्रदेशी क्षेत्र से स्वक्षेत्र पड़े आत्मा है, ये अपेक्षा से दूसरा जो क्षेत्र असंग प्रदेशी जीव का है ये अक्षेत्र है। और अपना जो त्रिकाली आत्मा है और वर्तमान पर्याय है ये अपेक्षा स्वकाल में अपने अस्थि है, और अपना स्वकाल की अपेक्षा से परद्रव्य की पर्याय का काल है ये अकाल है। क्या मानस में अने अपना भाव त्रिकाली आनंद ज्ञान दर्शन आदि भाव से अपना भाव है, अपना भाव की अपेक्षा से सब दूसरा द्रव्य का जो भाव है ये अभाव है। समझ में आया? ऐसे यहाँ 9 तत्व की पर्याय भेद, निक्षेप नई प्रमाण का भेद अपना त्रिकाली द्रव्य की अपेक्षा झूठ है। पर तो अद्रव्य नक्षत्र का अभाव है। भाई प्रभु नो मार्ग बहुत सूक्ष्म है। सप्तभंगी चलती है ना, तो अपना द्रव्य क्षेत्र का अभाव से अपना अस्थि है, न अपना द्रव्य क्षेत्र का अभाव से पर की वस्तु नास्ती है, अद्रव्य क्षेत्र का अभाव है। ऐसे यहाँ पर्याय में 9 तत्व का भेद, नई निक्षेप का भेद,
प्रमाण का भेद है उसकी अपेक्षा से। जो अपनी अपेक्षा से दूसरा दृढ़ है और उसकी अपेक्षा से दृढ़ है, एम पर्याय में आप बोल चार आता आया तो उसकी अपेक्षा से है। हम अंतर अनुभव करने से, स्वद्रव्य अनुभव करने से ये नहीं है। हाँ हाँ हाँ, આવી વાત હોય। धर्म कहाँ हो गया? हाँ धर्म हो। એટલે આપણે સ્વદ્રવ્યમાં જ એકત્વ સ્થાપવું હોય એટલે બીજું દ્રવ્ય દેખાવું જ ન જોઈએ। એ બધા અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ, અભાવ થયા ને બધા। પણ બીજા હોય જ નહીં ત્યાં, હા ત્યાં બીજા હોય જ નહીં, તો જ સાચો અનુભવ થયો। શુદ્ધ દ્રવ્યનો અનુભવ થાય ત્યાં પોતાનું જ શુદ્ધ દ્રવ્ય હોય, પછી બીજું એમાં કશું હોય જ નહીં। એટલે વસ્તુ જ આવી અભાવ સ્વરૂપ જ છે, એટલે આપણે એનો કઈ અભાવ કરવાનો નથી, વસ્તુ જ એવી છે। આ તો વસ્તુનું વર્ણન કરે છે કે આ બધાનો અભાવ છે, પણ એ વસ્તુ એવી જ છે, એટલે બીજું કોઈ પ્રોબ્લેમ જ નથી ત્યાં। શુદ્ધ દ્રવ્ય જણ્યું એટલે શુદ્ધ દ્રવ્ય જ છે, ત્યાં બીજું કઈ છે જ નહીં। આપણું મન તો બીજે જાય છે ને હંમેશા। ના, પણ ત્યાં મન ના હોય ને, જયારે તમે અંતર્મુખ થયા ત્યાં મન તો બહાર રહી ગયું, એટલે જ્ઞાનને પકડ્યું, વર્તમાન જ્ઞાને ત્રિકાળીને પકડ્યું, એટલે પછી જ્ઞાન સાથે જ્ઞાન જ એનું કરતા કરવાનું જ અનન્યપણું થયું, એ જ હોય, બીજું કઈ હોય જ નહીં। એટલે એ તો કઈ ફિકર કરવાની જ નથી। આપણે અંતર્મુખ થવા માટે પરદ્રવ્યથી છૂટવું પડશે ને? થવા માટે બહિર્મુખતા છોડી દેવાની 100%। શું છોડે? બહિર્મુખતા આપણો ઉપયોગ કેમ બધા બહાર જાય છે? ઉપયોગ કેમ? વર્તમાન પર્યાયમાં સ્વ અને પર બંને છે, તો આપણે સ્વ પર જ લક્ષ આપવાનું છે પ્રતિ પર્યાયમાં। છાપું નથી વાંચવું, ટીવી નથી જોવો, એમ નહીં, એ તો બરાબર, એ તો પ્રવૃત્તિ તો બરાબર છે, પણ અંદર જે તમે વર્તમાન પર્યાય ઉઠે તો એમાં સ્વ પર છે, એક વસ્તુ જણાય છે અને જોનાર છે બે, તો જે વસ્તુ જણાય છે એને આપણે બિલકુલ ગૌણ કરી નાખવાની છે। એટલે વસ્તુ એ જ્ઞાન જ છે, પાછું જે જણાય છે ને એ બધું જ્ઞાન જ જણાય છે। એટલે એક મને જ્ઞાન જ જણાય છે, બીજું કશું જણાતું જ નથી। બરાબર, એને મગજને બીજો વિષય જ નહીં આપવાનો, હું જ છું, બસ હું જ છું, હું જ જણાવું, હું જ છું। પણ હવે આવે ને અવ્યક્તના 6 બોર્ડમાં કે હું સપ્તમ દ્રવ્ય છું। આ બધા 6 દ્રવ્યથી લીધો સપ્તમ દ્રવ્ય છું। એટલે ખરેખર આપણને વર્તમાન પર્યાયમાં એ પોતે જ જણાય છે, પણ આપણે પરથી એટલા બધા ટેવાઈ ગયેલા છીએ એટલે આપણને પર જ જણાય છે। અને આપણો નિયમ છે ને કે પેલું શું, આપણે વ્યાપકપણું એક જ દ્રવ્યમાં હોય, તો આપણું વર્તમાન પર્યાય ત્રિકાળીમાં જ વ્યાપેલી હોય ને, ઉપયોગમાં ઉપયોગ જ છે, એટલે જે જણાય છે પર્યાયનો નિશ્ચય જણાય છે એમાં ત્રિકાળી રહેલો જ છે। એક વખત ઊંધું ગાલીને બસ એ જ છે એમ એને, બાકી બીજા ક્યાંય ધ્યાન નથી આપવાનું, ક્યાંય કરતા ક્યાંય, તો જ આમાં ટકાશે। બીજામાં ટકાય છે ને આમાં કેમ ન ટકાય? આપણે ટેવ પડી ગઈ ને, આપણે એ તો બધાને એ જ પ્રોબ્લેમ છે। મહેન્દ્રભાઈ સરસ કીધું। શું કીધું? એમને સમજાવ્યું તો સારું। એ હવે હજી એક અઠવાડિયું બહાર છે। આપણે કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો આપણે કેટલું બધું એની પાછળ વિચાર કરીએ છીએ, હવે આમ કરાવવું છે, આમ કરાવ, ફલાણું કર, એટલે આપણો ઉપયોગ બધો એમાં જાય છે। એટલે હવે શીખવાનું એ જ છે, બીજું તો બધું એમાં શાસ્ત્ર બી શીખવાની જરૂર નથી। હું જ જણાવું છું, મને હું જ જણાવું છું, બસ હું જ જણાવું છું, હું જણાઈ જ રહ્યો છું પ્રતિપળ।
રંજનબેન તમારી પાસે કે નવા સોલ્યુશન? જ્યોતિબેન આગળ જઈએ। अंतर आनंद का अनाद का अनुभव करने पर जो आनंद वेदन आया और ज्ञान सम्यक हुआ और वीर्य जी अपनी अनंत शक्ति की पर्याय की रचना किया, वो धर्म है। अरे बात ये लोग पची कह रहे हैं फोनगढ़ वाला निश्चय एकांति है। तो हो भाई तुमने ये रुचे राजी रहे ऐसा कहना चाहिए है, सब लोग राजी रहे ऐसा आपको सब लोग राजी रहे, आत्मा राजी रहे। उसमें लिखा है मोक्ष मार्ग प्रकार कि कोई ऐसी चीज नहीं कि सबको पसंद हो। सत्य बात कहने के तो असत्य बात वाला को दुख होगा, उसमें क्या है। मोक्ष मार्ग मोक्षमा प्रकाश ने तो बहुत स्पष्ट किया है। स्टूडेंट में वो तुम्हारी ऊपर आक्षेप है खबर है कि तुम्हें स्टूडेंट નું બધું માનો છો, તમે એને માટે ચલાયા તો નહીં, તમે માનते नहीं, तुम आया है साथ में आया है आया है એમ કે ટોડરમલ સ્મારકમાં ટોડરમલ ને પ્રમાણે માનते हैं, એમને से कहते हैं हुक्मचंद जी हमारी साथ चर्चा करे, वो प्रमाण मानते नहीं। कहीं आया है किस में आया कोई? संस्कृति में राजेंद्र कुमार खबर है। हम तो मोक्ष मार्ग प्रकाश तो बासी के हिसाब से मानते, बासी 52 वर्ष हुआ तो समय सार 34 से 56 वर्ष हुआ। एक एक अक्षर एक एक शब्द को इन भिन्न कर न्याय क्या है उसका शोध कर लिया है। કહે છે ને કે ગુરુદેવને સમયસર મળ્યું એટલે એમની શ્રદ્ધા એકદમ પરફેક્ટ થઈ ગઈ અને પછી પાછું મોક્ષ માર્ગ મળી ગયું એટલે એમનું જે બહારનું જે જ્ઞાન હોય ને એ એકદમ નિર્મળ થઈ ગયું। કહ્યું ને મોક્ષ માર્ગના એક એક શબ્દ વાંચ્યા એમણે, એક એક અક્ષર એક એક શબ્દને ભિન્ન કરીને ન્યાય કરી, એટલે બે કોમ્બિનેશન। આપણે ખબર છે માટુમાં રહેતા હતા ને તો નેમિચંદભાઈ હતા પંડિત, એ દાદરમાં એમનું વ્યાખ્યાન ચાલતું હતું રોજ અને મોઢાવે જતા હતા એવરીડે। તો એ તો શું કરે કે સમયસર વાંચે ને તો બધાએ સમયસર પણ લેવાનું અને મોક્ષમાં પ્રકાશક પણ લેવાનું, એટલે વારે ઘડી રેફરન્સ આપ્યા કરે। સમયસર સમજાવતા આપણે એટલે બે શાસ્ત્ર સાથે રાખીને બેસવાનું, એટલે થોડું કંઈ પણ કહે ને કે મોક્ષમાં પ્રકાશનું 205મું પાનું કાઢો કે આ 99મું પાનું કાઢો, એ તરત જ રેફરન્સ આપે। એટલે મોક્ષમાં પ્રકાશક અને બંને સાથે જતા હતા સમયસારની સાથે। लेखन आया भाई तुम्हारों पर कि तुम्हें स्मारक टोडरमल स्मारक करके टोडरमल को मानते हैं, तो टोडरमल में लिखा है ये प्रमाण तुम मानते नहीं, तुम्हारी श्रद्धा फेर है। क्या रतनचंद जी हमारे भाई का ऐसा आक्षेप आया है। नो बैसे न टोडर में तो कहा है यथार्थ पर समझे उसको नहीं है। कोई वक्त ऐसा लिखा है उसने कि भाई जो यहाँ राज की मूलता करते करते करे भविष्य में कोई निमित्त ऐसा मिल जाए तो कदाच पाना, ऐसा भी लिखा है, पर वो तो व्यवहार के कथन है। खबर है समझ में आया? एम के लोग को हाथ ढूंढ निखर आ गई ऐसी हम तो सारा मोक्ष मार्ग की खबर है। अरे प्रभु यहाँ तो ज्ञान नए निक्षेप प्रमाण ने नव तत्व का भेद को भी स्वभाव के अंतर अनुभव करने पर झूठा कहते हैं, तो तुम्हारे कई बात की सच्चा कथात्मा है। दया दान व्रत में राग वो तो झूठा है, स्वभाव के अनुभव नहीं पीछे અને નહીતર એ જૂઠા અંતર આનંદ કા પ્રાપ્ત કરાવવા માટે જૂઠી ચીજ है। જેમાં ભેદ નવ તત્વ नहीं निक्षेप का पर्याय
अनुभव करने वाले को झूठा है। ये उपरांत व्यवहार तंत्र ये नीचे पाने માટે झूठा है। हाँ 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 बम्बई આવી વાત છે ભાઈ। मानो गमे थी मानो वस्तुता है। समझ में आया? ये आई कहते हैं एक जीव ही प्रकाशमान है। हा है नव तत्व में प्रमाण का भेद में, नई का भेद में और निश्चित का भेद में एक रूप चैतन्य प्रकाशमान नहीं होता। वो तो अनेक रूपे भिन्न भिन्न भाषते हैं, पर जब भगवान आत्मा एक रूप चैतन्य प्रकाश का पूर्ण प्रभु है, वो तरफ का अनुभव करने पर वो पर्याय में था ऐसा कहा था, पर अनुभव करने पर ही झूठा है। विशेष कहेगा જો આપણી પાસે થોડો ટાઈમ છે, કરવું છે ઓલું આપણે મોક્ષ માર્ગીના વિચારો કરવું છે કે બધા શાંત છે? બધા મોક્ષ માર્ગીના વિચાર કરવા છે કે બંધ કરવું છે અત્યારે? આપણે પેલું કરવું હોય તો હા એ જ પૂછું છું, તે જ પૂછું છું। આપણે કરવું છે તો ચાર હા ચોખ્ખું કરીએ, ખોલો। હજી તો 9:30 થયા છે અમારે। આજે વાર છે તો 10 મિનિટ કરીએ, 10 મિનિટ। છ જણ કોણ કોણ છીએ? 6 જણ અત્યારે તો કહું તમને, ડોલીબેન છે, આપણે 3 ને રંજન 4। રંજનબેન છે, ડોલીબેન છે, હું આઈફોન જ્યોતિ પણ છું। જ્યોતિ પણ છે, અચ્છા, જ્યોતિબેન જ્યોતિ પણ છે। તો આપણે છે ને આપણે પહેલું ચેપ્ટર પતાવી દો, પહેલું પાનું કરેલું, પહેલા ચેપ્ટર। બાય ધ વે આજે છે ને આ 6 ચેપ્ટર તો હવે અમે ગુરુદેવને અર્પણ કરવાના છે। એપ્રિલની 26મી પ્રોગ્રામ છે ગુરુદેવની જન્મ જયંતિનો, આપણે શનિવારે કરવાના છીએ। તો આનું રેકોર્ડિંગ પણ આવી ગયું છે, એટલે એક કોકિલાબેન છે અમારા ખાસ ફ્રેન્ડ, એમણે એનું રેકોર્ડિંગ કર્યું છે। એટલે આપણે જોઈએ ને ત્યારે આપણને એટલે આ પીડીએફ પણ જોવા મળે। એટલે પીડીએફ એમને વાંચ્યું છે, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક છે, અને બે વચનામૃત થાય ને એટલે આમાં એ વચ્ચે થોડી જગ્યા રાખી છે કે અત્યારે હવે 166 છે અને પછી 205 આવશે, તો બે વચ્ચે લોકો 5 સેકન્ડની જગ્યા રાખી છે। એટલે કોઈને વધારે વિચાર કરવો હોય તો કરી શકે, અથવા તો બંધ કરી દેવું હોય તો બંધ કરી શકે। આપણો સેલફોન હોય વોટ્સઅપમાં આવશે એટલે બંધ કરી શકે, અને એને થોડો વિચાર કરવો હોય કે આ પૂછે બેનશ્રીએ શું કીધું છે તો બંધ કરી દઈએ આપણે એમનું બોલવાનું, તો વી કેન થિંક અબાઉટ ઇટ। એટલે આપણે કોઈ ઓફિસમાં ગયા હોઈએ, ડૉક્ટરની ઓફિસમાં અમારે બહાર જવું પડે બધાને, કે ક્યાંય પણ બેઠા હોઈએ આપણે, તો એ કામમાં આવશે। એટલે હવે ગુરુદેવને આપણે અર્પણ કરશું ને પછી બધાને બસશું, ત્યાર પછી બધાને ઓલા મોનામાં આવી જશે, ત્યાં સ્વાધ્યાય 22માં આપણામાં આવી જશે। એટલે ગઈકાલે તૈયાર થઈને આવ્યું। ઓકે, તો આપણે 166 વાંચો આપણે, શું નામ? ડોલીબેન વાંચો। પૂજ્ય બેનશ્રીએ કહ્યું કે જ્ઞાન આત્માને છોડીને બહાર ક્યાંય જતું નથી ને જ્ઞાન આત્માની બહાર જતું જ નથી, તો પરને જાણે ક્યાંથી? નિશ્ચયથી તો જ્ઞાનની પર્યાય જણાય છે એમ કહ્યું। બોલો રંજનબેન, મંજુલાબેન, ઇન્દુબેન। બરાબર છે? એટલે જે જણાય છે એ જ્ઞાનની પર્યાય જ જણાય છે એમ। એટલે કે જ્ઞાન જ જણાય છે, જ્ઞાનની પર્યાય એટલે જ્ઞાન જ જણાય છે।
એટલે જે બેન્સનો બોલ અટો જ હતો કે જ્ઞાન આત્માને છોડીને બહાર ક્યાંય જતું નથી. પછી લાચનભાઈ નું એનું ઇન્ટરપ્રિટેશન આ રીતે છે કે જ્ઞાન આત્માની બહાર જતું જ નથી તો પરને જાણે ક્યાંથી? નિશ્ચયથી તો જ્ઞાનની પર્યાય જણાય છે એમ કહું. પરને જાણવા માટે એને બહાર જવાની જરૂર નથી, એ પરને જાણતો જ ઉઠે છે. જ્ઞાન તો પરને જાણતું જ ઉઠે છે. પરને જાણતું ઉઠે છે? પર સંબંધીનું જ્ઞાન, પરને નહીં, પર સંબંધીનું જ્ઞાન લેતો જ ઉઠે છે. પર તો બહાર છે, પર તો નિમિત્ત છે, એની પર્યાયમાં પર પદાર્થ છે એ તો નિમિત્ત છે, પણ એનું જ્ઞાન એની પર પ્રકાશન જ્ઞાનમાં લેતું જે પ્રગટ થાય છે. આપણે એક જ્ઞાનને જાણીએ તો પછી પર જણાય, પર જણાય જાય કે નહીં? પર સંબંધીનું જ્ઞાન થાય છે આપણને. હા, તો આપણે આપીએ છીએ પર તો ઇન્દ્રિય જ્ઞાનમાં જણાશે, પર તો ઇન્દ્રિય જ્ઞાનમાં જણાશે, પર સંબંધીનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમાં જણાશે. અને હું શુદ્ધાત્મા છું એટલે કે જ્ઞાન માત્ર ભાવ છું એટલે મને જ્ઞાન જ જણાય. મારું વ્યાપક જ્ઞાન જોડે જ હોય એટલે મને જે જણાય એ જ્ઞાન જ જણાય. આપણે શરીરથી જુદા પડવાનો જે અભ્યાસ કરવાનો છે, શરીરથી જુદો છું એમ અભ્યાસ કરવાનો છે, સાથે સાથે ઇન્દ્રિય જ્ઞાનથી હું જુદો છું, મારું જ્ઞાન, મારું અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન દીધું છે એનું પણ એટલું જ પ્રેક્ટિસ કરવાનું. ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાનનું જ્ઞાન જણાય છે બધું મને, એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે, એ મારું જ્ઞાન નથી. પણ એ તો તમે ઇન્દ્રિયથી જાણો તો, પણ તમે અંદર ઝાંકીને કરો તો અતિન્દ્રિય જ્ઞાન હોય. તો અતિન્દ્રિય જ્ઞાન તો પોતે જાણતું જ પરિણમે છે. એટલે જ્ઞાનની પર્યાય પોતે પોતાથી જ પ્રગટ થાય છે ને. તો પર પ્રકાશનમાં એને પર સંબંધીનું જ્ઞાન છે, પણ એ સ્વચ્છ છે, બધું એ બધું સ્વચ્છ છે. એટલે જ્ઞાનની પર્યાયમાં પર જણાય છે પણ બધું સ્વચ્છ છે. જ્ઞાનના કલ્લોલો છે એટલે બધું જ્ઞાન જ છે. રંજન કાલે કહેલું હતું ને અલ્પનાજીએ કે ખરેખર સ્વપર પ્રકાશક છે, સ્વપ્રકાશક જ છે. હા, એટલે આ રીતે. હા, એમણે કહેલું કાલે, અલ્પનાજીએ કહેલું છે. નહીં હોય કદાચ, છે પણ મ્યુટ છે. ના, એને કદાચ કઈ કામ કરતો હોય. રંજનબેન કાયમ કહેલું હતું ને, મ્યુટ પર છે અત્યારે, કામ કરતા હશે. ઓકે, ઓકે, બીજું કઈ કેવું છે અત્યારે એમાં? રસિકભાઈ નથી આવતા ને આપણે તો ડિસ્કશન થોડું ઓછું થાય છે. રસિકભાઈ આવે તો બરાબર લઈ લે. બીજામાં જોવું છે નેક્સ્ટમાં. એટલે મને આ જરાક સમજાવો ને, આપણે જયારે બહારની વસ્તુ જોઈએ છીએ એટલે આપણને અરસ, અરૂપ, અગંધ એ બધું તો આપણે શીખી ગયા, એટલે ઈ તો આપણામાં છે નહીં, બરાબર? એટલે બહારની વસ્તુ એટલે ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાન એ અજ્ઞાન છે, એમ મેં વાંચ્યું હતું. તો જયારે આપણે બહારની વસ્તુ જોઈ છે તો એનું ઈ જ સમયે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહો કે આપણા જ્ઞાનમાં એવી જ વસ્તુ આપણા જ્ઞાનમાં જણાય છે, પોતાનું જ્ઞાન જણાય છે એવી જ વસ્તુનું, અને જણાય છે જ્ઞાન આપણને, ખરેખર વસ્તુ નથી જણાતી. આઈ મીન આ જે કોન્સેપ્ટ છે ને બરાબર બહુ સમજવો મને બહુ જરાક અઘરો લાગે છે. હું વિચાર બહુ કરું છું એના ઉપર. તો મંજુબેન તમે કઈ સમજાવો ને. એટલે આમાં શું છે કે બે જ્ઞાન સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે, બરાબર? અંદરથી થાય છે, જ્ઞાયક માંથી થાય છે. સ્વપર પ્રકાશક પર્યાય એના જ્ઞાન ગુણ માંથી થાય છે, બરાબર? હવે જે જ્ઞાન છે એ એક જાણનાર છે ને બીજું જે પર પ્રકાશન છે ને એ પર સંબંધીનું જ્ઞાન છે, બરાબર? એ પર સંબંધીનું જ્ઞાન છે. પર આપણી બહાર છે, પર પદાર્થ બહાર જેનો પ્રતિભાસ આપણામાં થાય છે અને એ જણાય છે. એટલે હવે આ જે
નીકળ્યું છે તો જ્ઞાન, પણ એ પર સંબંધીનું જ્ઞાન લેતું નીકળ્યું છે, એટલે કે એ જ્ઞાન જ છે. એટલે સ્વ ઓકે અને પર બંને જ્ઞાન જ છે. એટલે વર્તમાન પર્યાયમાં આપણને કઈ જણાયું, તમે કહો કે મને માથું દુખ્યું, તો એ દુખાવો જણાયો તો પણ જી એ જ્ઞાન જ છે, દુખાવા સંબંધીનું જ્ઞાન જ છે. એટલે કે હું જ બરાબર છું. એટલે જે ઓકે જણાય છે હું જ છું. ઓકે જેનું જે હોય તે જ હોય. જ્ઞાન જ્ઞાયક નું હોય તો જ્ઞાયક જ હોય. ઓકે એટલે હું આપણે એમ કહીએ ને કે બહાર જ્ઞેય છે અને જી એ નિમિત્ત છે, અને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધે આપણને જ્ઞાન થાય છે, એમ હવે નહીં અરે લેવાનું. હવે ધીમો સંભળાય છે. મારો અવાજ હા, મને ધીમો થોડુંક સંભળાય છે. ધીમો સંભળાય છે મામાને. તો થોડો આથી ફરક પડશે. એક મિનિટ. એટલે મને સમજાય ઓછું. ઓકે, હવે આપણે એમ કહીએ ને કે બહાર હા જ્ઞેય છે, બહાર જ્ઞેય છે, એ નિમિત્ત છે, અને આપણે નૈમિત્તિક જ્ઞાન આપણામાં થાય છે અંદર. જી હવે એમ નહીં લેવાનું આપણે. આપણને નૈમિત્તિક જ્ઞાન નથી રહેતું, આપણને હા ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાનથી. એટલે આપણે શું છે કે દરેક સમયે આપણને જે બહારનું જે જ્ઞાન થાય છે ને એકચ્યુઅલી, એટલે હવે છે ને કંઈક કોણે કીધેલું આપણને, અભયકુમારજીએ કહેલું મને છે કે જેવું જ્ઞેય એવું જ્ઞાન, એમ આપણે માનીએ છીએ ને. જી પછી ગયા જયારે નવા ગયેલા ને સોનગઢ, તો આપણા પંડિત ખીમચંદભાઈ હતા, ખીમચંદભાઈ. તો એમણે શું સમજાવ્યું એને ખબર છે કે જેવું જ્ઞેય બહારનું પરજ્ઞેય, જેવું પરજ્ઞેય એવું જ્ઞાન એમ નહીં લેવાનું, જેવું જ્ઞાન એવું પરજ્ઞેય એમ લેવાનું. હા, મને જેવું જ્ઞાન થાય છે ને એવું પરજ્ઞેય બહાર છે એમ લેવાનું. પરજ્ઞેય છે, બરાબર છે. મને અત્યારે કમ્પ્યુટર દેખાય છે એટલે મને એવું જ્ઞાન થાય છે, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હવે ભૂલી જવાનો. હા હા પણ મને કારણ કે કમ્પ્યુટર મારા હું જ્ઞાન જ્ઞાનનો સ્વામી, હું જ્ઞાનનો સ્વામી છું, એટલે જ્ઞાનથી ઉપડવાનું. મને કમ્પ્યુટરનું જ્ઞાન થયું મારા જ્ઞાનમાં, અને સામે કમ્પ્યુટર છે એમ જોવાનું. ઓકે ઓકે હા, બરાબર છે. એટલે શું છે, એટલે તમે ઉપાદાન જ્ઞાનમાં આવી શકશો, પોતાને એટલે મેન આપણે જ્ઞાનમાં આવી શકશું. મને જ્ઞાન છે મારું જે કમ્પ્યુટરનું, એ ઓલા કમ્પ્યુટરના નિમિત્તે થયું છે એમ નહીં માનવાનું. હવે બરાબર બરાબર મારું જ્ઞાન જ મને કમ્પ્યુટરમાં થવાનું હતું મારા ક્રમબદ્ધની અંદર, એ હા થયું છે, અને સામે નિમિત્તમાં આવી ગયું છે કમ્પ્યુટર આવીને ક્યાંક તો બરાબર આકાશમાં. બરાબર છે. એવી રીતે છે. બરાબર ઓકે આ રીતે જ ઉપડવાનું. એટલે મને અંદરથી કમ્પ્યુટર પર મારું મહત્વ હવે કમ્પ્યુટર પર નહીં જાય. જે જ્ઞાન મને જણાય છે એ મારી સાથે સંકળાયેલું છે ને. હા 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 કમ્પ્યુટરનું જ્ઞાન હા થયું, હા એને મારું માન્યું ને. મારું મારી હા સાથે, હા, તો મતલબ મારી પાસે આવી જવાનું. બરાબર સારો મારું બહુ જ્ઞાન સારો સારો પોઈન્ટ છે. મને કનેક્ટેડ ઇઝ વિથ મી, નોટ યસ વિથ કમ્પ્યુટર. એટલે રાઈટ એ જ્ઞાન રાઈટ હું છું. રાઈટ એક જ વસ્તુ કરવાની છે કે જે જ્ઞાન છે, જે જ્ઞાનની પર્યાય, એને જી આપણે જ્ઞાનમાં મેળવે. એટલે આડે આપણે યુગલ કિશોરજીએ એને જ્ઞાનાકાર પણ નથી કહેતા, એને જ્ઞાયકાકાર કહે છે. જ્ઞાયકાકાર નાયક આકાર તો જ્ઞાનાકાર જ છે. આપણે નાયક આકાર જ્ઞાનની પર્યાય લાગે ને, એને બદલે એ જ્ઞાયક આકાર છે. એટલે મને હું જણાવું છું. બરાબર છે પછી મારે બહાર જવાની જરૂર નથી ધ્યાન કરવાની. મને બરાબર હંમેશા જણાવું છું આખો વખત. બરાબર એ જ પ્રેક્ટિસ કરવાની છે કે ઓકે કન્ટિન્યુઅસલી હું જ મને જણાવું છું. હા જ્યારે ઈ મૂળ છે, અહીંયા કીધું ઈ ને, મૂળ છે. નિશ્ચયથી તો જ્ઞાનની પર્યાય જ જણાય છે. આમાં કીધું ને. પણ એ પર્યાયને ખબર કન્વર્ટમાં કરવાની છે જ્ઞાયક આકારમાં. એ હા, પર્યાય જ્ઞાયક આકાર. જ્ઞાયક છે. એના માટે બહુ સરસ એક્ઝામ્પલ ફરીથી કહું છું. આપણે પેલા વાત થયેલી હતી. આપણે સરોવરની બેઠા હોય સરોવરની બાજુમાં, અને આપણે જી આમાંથી ઝાડ અને તારા ને બધું દેખાય ને સરોવરની જી સપાટી પર. હવે આપણે સરોવરની સપાટીને જોઈએ તો તારા અને વૃક્ષ ને બધું દેખાય. બરાબર છે. એટલે જે જી આપણે ભેજથી જોઈએ, એનું જે ઉપરનો સરફેસ છે એ ભેજ છે, જી અને ભેજમાં જોઈએ તો બહારની વસ્તુઓ દેખાય. જી હવે એ જ પર્યાયને આપણે અભેદથી જોઈએ, અભેદથી. તો છે એ જે પર્યાય છે એ તો દ્રવ્યમાં મળી ગઈ ને, એટલે પાણીમાં મળી ગઈ, નીચેના પાણીમાં, તો આપણે પાણી દેખાય, તો આપણે પાણી દેખાશે.
પછી પછી તારા અને વૃક્ષ અદ્રશ્ય થઈ જશે. કારણ કે બરાબર આપણે સરફેસ ને દ્રવ્ય સાથે જોઈએ છીએ, એના બરાબર દ્રવ સાથે જોઈએ છીએ. તો આપણે સ્વભાવ પાણી, સાથે તો હવે આપણને જે પર્યાય દેખાય છે ને, આપણને કમ્પ્યુટરની પર્યાય જી દેખાય છે, એને યા બદલે મારે એ કોની પર્યાય કોની છે? જ્ઞાયકની છે ને. એટલે નાયકની છે. જ્ઞાયક આકાર દેખાય છે, મને મારો આત્મા દેખાય છે. બરાબર બરાબર કરતા કરતા એક હા રદ્દીભાઈ ને દેખાઈ ગયો. થઈ જશે, આવી જશે એમ કે છે, આવી જશે. બસ આજ મેથડ છે. હા, પુરુષાર્થ આજ પુરુષાર્થ method. આનો જ કરવાનો છે. પુરુષાર્થ આનો જ કરવાનો છે. ઘણા બોલાવા વિચાર આવશે. વિચાર હા, કે વિચાર એમ કરતા કરતા જ્ઞાન છે ને એ જ્ઞાયકમાં વળી જશે, જ્ઞાયકમાં ઢળી નાયકમાં જશે, જ્ઞાયક સાથે એક થઈ જશે. એ જ જ્ઞાન. આ અત્યારે જ્ઞાન જેટલો વિચાર કરશો ને એટલું જ્ઞાન સૂક્ષ્મ થશે. જ્ઞાન સૂક્ષ્મ થશે. આ બહાર રખડીને સ્થૂળ થઈ ગયું છે ને, એ સૂક્ષ્મ થશે. બરાબર છે. મને બીજું કઈ દેખાતું જ નથી, મને જ્ઞાયક જ દેખાય છે. બરાબર હું લાડો ખાતો હોય તો બી મને જ્ઞાયક દેખાય છે. હમ હું બ્રશ કરતો હોય સવારે તો બી મને જ્ઞાયક દેખાય બરાબર છે. સવારથી સાંજ સુધી મને જ્ઞાયક જ દેખાય છે. હમ સરસ સરસ, બહુ સરસ. યા યા રજનીભાઈ, મારે કેવું છે કે આજે વળી અલ્પનાજીનું કન્ટિન્યુએશનમાં છે, પણ એમનો સાંજના હોય છે સેશન, 8:45 થી 9:30. એટલે હું ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે 6:15 AM, અને એ જ ઇન્ફોર્મેશન જે આપણે મોકલાવી હતી ને ઝૂમ ની મનીષાબેન ની, એ જ છે. હવે આવજો 6:15 વાગે. હિન્દુબેન, વંજુબેન બધા મંગળવારે સવારના 6:15 વાગે. તમે આજની વાત કરો કે કાલની વાત કરો? કાલ એટલે આવતીકાલ. આજે તો ત્યાં બી 7મી તારીખ છે ને, આજે એ લોકોની ઇવનિંગ છે સોમવારની. એટલે આપણી સોમવારની ઇવનિંગ હશે, પણ એ લોકોની મંગળવારની સવાર. ઓ આઈ સી, ઓકે. તો સવારે કેટલા વાગે એમને? 6:15 AM. હા, એમ, ઓકે. જોઈએ તો ફરીથી એમને બી મોકલાવી આપીશ. હમણાં મેં ઇન્ડિયા માટે મોકલાવી, અમારા ફ્રી કોન્ફરન્સ માટે. અલ્પનાજીનું જે ઇન્ડિયાનું ગ્રુપ છે ને એની માટે. તો અહીંયા તમને સ્વાધ્યાય 22 માં બી મૂકી દઈ શકાય. હા, તમે સવારના 6:15 વાગે આવવું પડે ઇન્ડિયા વાળાઓને. ઇન્ડિયા વાળાને ને આપણે 8:45 વાગે. હા, આપણે 8:45 વાગે આજ રાત્રે. બરાબર, ઓકે. એ સબ્જેક્ટ કન્ટિન્યુ કરવાનો છે ગઈકાલ વાળો? હા હા, કારણ કે અમુક જણને ઉષા દોશી અને બીજા બધાને બી ગમેલું, એટલે એમને હજી કઈ ક્વેશ્ચન બી હશે, પણ એમણે એવું કીધું છે કે બિગિનિંગમાં ક્વેશ્ચન નહીં, એન્ડમાં. બરાબર છે, કારણ કે ઉષાબેન છે ને પછી એક સવાલ પૂછે, પછી બીજો પૂછે, પછી ત્રીજો પૂછે, પછી ચોથો પૂછે. હા, એમાં એમનું રહી જાય પછી જે મુદ્દો કરવાનો હોય. ઓકે, ઓલરાઈટ, ગુડ. તો પછી અને એટલે તમે કન્ટિન્યુ કરો. હા, એ ગઈકાલે શું કહેતા હતા મને છે કે પ્રોસેસ છે એનો, કે તમે ઓલા દ્રવ્ય કર્મથી છૂટા પાડો, ભાવ કર્મથી છૂટા પાડો, કેમ કહેવાનું હતું એમનું ગઈકાલની પ્રાર્થના? હા, એ આપણે પ્રોસેસ એટલે એ બધું છે, પ્રોસેસ સમજવાનું જ છે. એ રીતે કઈ એમને એમ નહીં, આપણે અંદર બેઠાડવાનું છે એમને. ખાલી વાત જાણ્યું એટલે નહીં. જે આમાં કેમ આવ્યું કે આપણે જે હતું ને બિગિનિંગમાં દ્રવ્યાધિક નું વિકલ્પનું છે ને એક નિર્વિકલ્પ એટલે અનુભવની દશા. એવી રીતે આમાં જે બધું છે કે હું કેવી રીતે દ્રવ્ય કર્મથી તો તે અભ્યાસ કરવાનો છે. આપણે એકત્વ કોઈ બી વસ્તુ સાથે આપણે 4 રીતે બંધાઈએ છીએ ને, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. તો એ આપણે નથી કરવાનું. અને એને સ્વપર પ્રકાશક સાથે બી એ પ્રશ્ન જોડેલો કે જો આપણે ખરેખર જ્ઞાનને જ જાણીએ છીએ, બધું જે પર વસ્તુ છે એ આપણા નયાકાર જ્ઞાનને જ જાણતા હોઈએ, તો ઓલું ભેદ વિજ્ઞાન કરવાની શું જરૂર એમ.
પણ હકીકતમાં શું છે કે આપણે આપણી માન્યતામાં એમ જ ધારે લીધું, ભલે આપણું જ્ઞાન પોતાની મેળે જ થાય છે જ્ઞાકાર જ્ઞાનથી, પણ આપણને તો એમ જ છે ને કે હું પરને જાણું છું. ભલે હજી આ આપણું બેસતું બેસે છે કે ના હું પોતાના, ઓલું હજી તૂટ્યું નથી જે આપણે સંબંધ વૃત્તિ કરી છે કે કે હું પરને જેને બી જાણતો મારા શરીર સાથે મારું એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બધું એનું સાથે એ બધું છૂટ્યું તો નથી. એટલે પછી આપણે એ બધી પ્રોસેસ એને પોઈન્ટર સાથે અને આપણે વર્કિંગ કરવું જોઈએ. અને ત્યારે આપણે પછી જે તત્વ નિર્ણય કરીએ તો એ આપણા ધારણા જ્ઞાનમાં હોય અને પછી દેન યુ કેન કન્ટિન્યુ એવી રીતે. ઓકે, અને જેમાં ટાઈમ થયો છે 12:16 હા, આપણે એ વળી બીજી વાર કોઈ વાર કરીશું. ઓકે, તમને ફરીથી મોકલાવું બધાને એમનો નંબર? પણ જોતા સવાર છે ઉઠવું પડશે. હા, મેં છે ને એટલે હું સ્વાધ્યાય 22 માં મૂકી દઉં એ ઇન્ડિયા માટે. હા, મૂકી દો વાંધો નહીં, મૂકી દો. હા, બાકી આ આપણી હા અલ્પનાજી માટે મોકલાવી દીધી છે, પણ હું જરા અડધા કલાક પછી મોકલાવું છું જ્યારે મારે લેવા જવાનું છે. તમારે ઉઠવું પડશે, સવાર છે આવવું પડશે. હા હા, જો આવવું હોય તો, નહીં તો પછી પાછળ વાત કરશું આપણે. અમારે તો સવારમાં જ કીધું ને તે. હા, સવાર એટલું જ ના ફાવે, મંદિર જવાનું હોય ને પછી. હા, જો તમે ન જવાના હોય તો પછી આઈ ડોન્ટ નીડ ટુ પુટ ઇટ. હું તો સવારે 6 વાગે ના આવી શકું. હા હા, બટ ઇન્દુબેન એટલે આજે સાંજે છે, આજે રાત્રે છે. હા, આજે રાત્રે, એટલે એમની આવતીકાલ. અચ્છા, ઓકે. તમે કાલે સાંભળેલું જ્યોતિબેન? યા મેં સાંભળ્યું હતું, પણ મને છે ને આજે રાત્રે અમારા અહીંયા રસિકભાઈ અમારા હ્યુસ્ટનમાં થોડાક જણાનો મંડે ને વેનસડે ક્લાસ લે છે 8 થી 9, અને આ 7:45 ચાલુ થાય, એટલે જરા કોન્ફ્લિક્ટ થઈ જશે. 9:45. હા, તમારા 9:45 ને હું હ્યુસ્ટન એટલે 7:45 ને. હા, તમારું 7:45 બરાબર છે. એટલે 8 થી 9 મારે રસિકભાઈ હ્યુસ્ટનના થોડા 8-10 જણા છે, એનો ક્લાસ લે છે સમયસારનો. એટલે એમાં છું હું. એમ ભલે. તો હમણાં રસિકભાઈ નથી આવ્યા આજે દેખાતા નથી. હા, બરાબર. નથી આવતા હમણાં થોડા વખત. એને કાં તો એને ઓલામાં જતા હશે, શું કહેવાય, એમના થેરેપી છે ને, થેરેપી ચાલે ને એમની. હા, એમની થેરાપી ચાલે છે. એ આપણે 6:15 થી કેટલા વાગ્યા સુધી? 7 વાગ્યા સુધી. 1.5 કલાક. 6:15 થી 7 AM. અચ્છા, તો પેલું જે બીજું આપ્યું તું એ જ રદ્દી? જે બીજું મોબાઈલ નંબર એ જ ને? હા, પણ તમે તો કહો સવા 6 નહીં તમે સવા 6 ના આવી શકો ને. એટલે મંદિર જવાનું હોય ને એટલે પછી હા નહીં, એટલે હા જ્યોતિ કેમ અમે તમને રેકોર્ડિંગ મોકલાવી દઈશું. આ મોકલાવી દો ને, આપણે શું જાય છે, જ્યોતિને બી કામમાં આવશે. જી હા, એટલે મેસેજ બી મોકલાવું ને પછી આવતીકાલે રેકોર્ડિંગ, એમ કહો છો રજનીભાઈ? હા, તો સારું. તો બહુ સરસ, તો બહુ સરસ રેકોર્ડિંગ મળી જાય તો. હા, ઓકે ચાલો ઇન્દુબેન. થેન્ક યુ. ઇન્દુબેન વેલકમ. ક્યાં ગયા? ઇન્દુબેન નથી. ઇન્દુબેન જીનવાણી મ્યુટ પર છે. બોલે છે, મ્યુટ નથી પણ બોલે તો છે. એ તો છે. ઇન્દુબેન તમે લઈ લો, મંજુબેન તમે લઈ લો. ડોલી તું બોલ. ટેક લેટો. શાદવાદનય ષટ દ્રવ્ય ગુણ પર્યાય રે પ્રમાણિક
चर कर्म चेतन बंधकारी कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है। इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है। इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है। निज निधि निज निज में यह अनंत उपकार है। इसके लिए वाणी वाणी माँ को वंदना सत बार है। वंदना शत बार है। बोलो सर्वांतरमुख मुदाधारी जिनेन्द्र भगवान नो जय हो। जय हो। जय हो। वाणी मात नो जय हो। जय हो। जय हो। मन में विचरता भावलिंगी संत मुनिराज नो जय हो। जय हो। सनातन दिगंबर जैन धर्म नो जय 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 हो। हो। परम उपकारी परम कृपाणु पूज्य गुरुदेव श्री नो जय जय हो। जय हो। चलो बंद करो छो। ओके। हाँ जय जय जी। जी।